વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ફરીથી ફાઇનલ એકાઉન્ટ વાર્ષિક હિસાબો કંપનીના કરીએ છીએ, જેમાં આજે આપણો ટાર્ગેટ છે સમ નંબર 10 દાખલા નંબર 10. અને આજે તો લખવાની મહેનત નથી કરતો, બધું લખેલું તૈયાર જ છે. જે ગયા લેક્ચરમાં સમમાં કરાયું છે બધું લખેલું તૈયાર છે, એનું એ જ એટલે ફોર્મેટ એ જ બધું જે ફોર્મેટ લખી નાખ્યું હોય પછી કામ થોડું ઇઝીલી થઈ શકે. હવે સમ નંબર 10 દાખલા નંબર 10 ની શરૂઆત કરું. ચલો વાંચવાનું કોણ કરશે? બોલ દેવાંશી બેટા, સ્ટાર્ટ કર. તારીખ 31/3/17 ના રોજ પાર્થ લિમિટેડ નું કાચું સરવૈયું નીચે મુજબ છે. ટ્રાયલ બેલેન્સ given as below. એડજસ્ટમેન્ટ છે કોઈ એક્સ્ટ્રા? ના સર. પત્યું તો સારામાં સારું, સીધું લખતા જાવ એમને એમ. પેલું હું બોલું ભાઈ બધાએ આન્સર આપવાનો છે, બરાબર? લાઈનમાં જેટલા પણ નામ દેખાય છે ને તમને લોકોને બધા બોલશે. હવે આવડવું જોઈએ. પેલું મારું પણ આ પહેલું તારું, તું ઈઝી બોલી લે. બોલ વેચા ક્યાં લખું? પેલામાં કેટલા લખું? 11,25,000. 11,25,000 રેવન્યુ ફ્રોમ ઓપરેશન, કામગીરીમાંથી ઉપજ, પતી ગયું. સેલ્સ લખી નાખ્યું. ચલો પછી અનિકેત, એમ્પ્લોઈઝ બેનિફિટ એક્સપેન્સ ક્યાં લખું? એક્સપેન્સીસ માં આપેલું છે એમ્પ્લોયી બેનિફિટ એક્સપેન્સ, કર્મચારી લાભના ખર્ચા કેટલા છે? 1,95,000. પછી જે નામ આવે છે બોલવાનું જ છે. અરજી બોલે, લાઈનમાં છે. हाँ सर, इन्वेंट्री ક્યાં લખું? बैलेंस शीट असेट से करंट असेट એસેટ, કરંટ એસેટ, ઇન્વેન્ટરી, માલ સામગ્રી કેટલી? 1,65,000 Four. 1,65,000 165,000. આરજી પછી નામ દેખાય છે દેવાંશી પટેલ. ફાઇનાન્સ કોસ્ટ આવશે અને એની અમાઉન્ટ છે 26,250. એમાઉન્ટ બોલ. 26,250. 26,250. ફાઇનાન્સ, નાણાકીય, બધું. પછી દેવાંશી ચૌહાણ. જામીનગીરી પ્રીમિયમ 60,000. ક્યાં લખું? અનામત અને વધારામાં વેરી ગુડ. રિઝર્વ એન્ડ સરપ્લસ, અનામત વધારામાં 60,000. કારણ કે પ્રીમિયમ છે, પ્રીમિયમ વધ્યું એટલે. ચલો પછી યાની. Yes, sir. Fixed asset. Asset માં fixed asset એમાં tangible એમાં 12 લાખ. ભાઈ ફિક્સ એસેટ, ટેન્જીબલ દ્રશ્ય 12 લાખ. પછી દર્શન. સાહેબ વેપારી દેવા આયરું, વેપારી દેવા આ સાઈડ આ સાઈડ ની નામ બોલ. એટલે કયું કહેવાય? એ ખાતું ભૂલી ગયો. ઇક્વિટી અને દેવા. હા, ઇક્વિટી ને દેવા. ઇક્વિટી દેવાની અંદર ચાલુ જવાબદારી, ચાલુ જવાબદારીમાં વેપારી દેવા, કરંટ લાયબિલિટી, ટ્રેડ પેયેબલ. અમાઉન્ટ બોલ. 90,000 જ છે, દેખાય છે 90,000 જ છે. હા 90,000 જ છે, 90,000. ભાઈ બીજા બધા ચેક કરજો. હા, કોઈ લીટા મારા મેરે બરાબર દેખાતું નહીં. લાઈન ઓમ ક્રોસ માં લઈ ગયું છે. 90,000 જ છે. હા 90,000 જ છે. એના પછી જીગર. इक्विटी शेयर कैपिटल लाइबिलिटी शेयर कैपिटल में 7,50,000. फिर से बोल. 7,50,000 अमाउंट. 7,50,000. प्रथम पटेल. हाँ सर ट्रेड रिसीवेबल છે તો અસેટ और બેલેન્સ શીટ અસેટ સાઈડ છે. કરંટ અસેટ માં ટ્રેડ રિસીવેબલ અમાઉન્ટ છે 60,000. વેપારી લેણા, ટ્રેડ રિસીવેબલ કેટલા? 60,000 60,000. સેલિના. અન્ય ઉપજ
નફા નુકસાનમાં બીજું બોલો 20,000 20 કેમ? 30,000 30,000 હવે જે લાઈન બોલ્યા હતા એ લાઈન ફરી ચાલુ કરો હેડો. long term borrowings, તો current liabilities, non current liabilities, લોંગ ટર્મ બોર્ડિંગ લાભ આગળના ઉછીના નાના બોલો 5,25,000. નેક્સ્ટ. So cash and bank balance. Current asset માં આવશે કરંટ એસેટ ચાલુ મિલકતો કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ બોલો 90,000. નેક્સ્ટ. depreciation and amortization માં આવશે depreciation બરાબરમાં આવશે અને 33,750. નેક્સ્ટ. વેચેલ માલની પડતર 6 લાખ. બોલો એટલે એ સર ખરીદી પ્લસ સ્ટોકમાં ફેરફાર પ્લસ પ્રત્યક્ષ ખર્ચા એ ત્રણેયનું આવી ગયું. એટલે આ ત્રણેયને ભૂસીને આપણે એક જ નામ લખવાનું વેચેલ માલની પડતર કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ એક જ આઈટમ લખવાની ના બોલો 6 લાખ. પછી ચલો ભાઈ નામ લાઈનમાં ધ્યાની નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ એ આપણે એસેટમાં જશે નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટમાં બિન ચાલુ રોકાણો કેટલા 2,10,000. 2,10,000 પછી પછી પૂરું પતી હવે ગયું. કોઈ બસ નહીં સર કમ્પ્લીટ. બસ તો સમડી પૂરો ટોટલ કરવા માંડો 11,5,000 પાકા બોલવાનું ટોટલ કરો 11,55,000. પછી આનું ટોટલ કરવા 1 2 3 4 855,000. હે 855,000. હવે આમાંથી આ માઈનસ કરી દો એટલે અહીંયા મળી જાય 3 લાખ. આની પર ટેક્સ બોલો બેલેન્સ શીટ. નથી આપ્યો સર. ટેક્સ નહીં આપ્યો. નહીં ગણવાનું કાયદો તો એમ કે છે ના આપ્યો 30% એટલે 50% ગણો કોલેજમાં એમ કે 50% ગણો આમાં તો બધામાં 30% આવે 30% ગણો પણ કઈ ના કે તો આપણે બહુ મેથી નહીં મારવાની છોડી દેવા તો 3 લાખ ના 3 લાખ રહ્યા કોઈ ટેક્સ બેક્સ નહીં ગણે આ 3 લાખ ની બીજી અસર બોલો Reserve and surplus. જવાન સરપ્લસ. હા અને આમાં તો વધારામાં આ 3 લાખ લખવા પડે હવે 60 તો હતા જ 3 બીજા આયા તો 360 3,60,000. બસ પતી ગયું કરો ટોટલ બધાનું 1,725,000. આવી ગયું એસેટ નું પણ 1,725,000. તો આ સમ નંબર 10 દાખલા નંબર 10 પૂરો થઈ ગયો પતી ગયું. હવે હું તમને છે ને એક આઈડિયા આપું છું છેલ્લે આઈડિયા આપતો હોઉં છું જનરલી આવો બરાબર સમજવાની કોશિશ કરજો કે શું કહેવા માંગુ છું મેં તમને લોકોને 2 લેક્ચરમાં કેવી રીતે ભણાવ્યું પહેલા લેક્ચરમાં હું ફોર્મેટ લખી નાખ્યું સમ નંબર 9 કર્યો પછી પાછું શું કર્યું આ પૂછી નાખ્યું પછી સમ નંબર 10 કર્યો દાખલા નંબર 10 બીજું બધું એ જીવ એ તો ચિંતા નહીં તો હવે છે ને તમને એક જોરદાર સલાહ આપું તમારા ટેક્સ્ટ બુક ના બધા સમ જેટલા બી છે ને બધા તમે કરી શકશો એકદમ ઈઝીલી એક વસ્તુ શીખવાડું છું
બાકીનું બધું જાતે વિચાર લેવાનું કેવી રીતે થાય. એક એક્ઝામ્પલ આપું કે પીએનએલ સ્ટેટમેન્ટ નફા નુકસાનનું પત્રક આપણે બનાવી દીધું આખું. પછી સામે પિન પેજ બાકી છે ને આખું આખું પેજ છે. ધારો કે આ પેજ છે આમ. તમે અહીંયા બનાવો આટલામાં અહીંયા બનાવો અને સામે આખું લઈ લો એમ આખું. કેવી રીતે? આમ કોલમ કરવાનો. ધારો કે 1 2 3 4 કોલમ થયા તો મારા 4 સમ એક સાથે પતી જાય. હવે 4 સમ કેવી રીતે પતે? એક એક્ઝામ્પલ આપો. સમ નંબર 8 જુઓ, દાખલા નંબર 8. તો આપણે કર્યો આ 10 નંબરનો, પણ અહીંયા લખું સમ નંબર 8. આ ખાલી સમજવા માટે દાખલા નંબર 8 એમ. હું દાખલા નંબર 8 કરું. જો કેવું ફટાફટ પતી જાય કે નહીં. વાંચજો, આઈટમ બોલજો બધી. સેલ્સ ઓફ સ્ક્રેપ. ક્યાં લખવાનું આમાંથી? સર સોરી, હા. આ થઈ ગયો છે સમ. અરે એક્ઝામ્પલ આપું છું અચ્છા અચ્છા. કે તમે એકવાર લખો અને સામે 4 સમ 5 સમ 10 સમ ખાલી કોલમ પાડીને લખી શકો ફટાફટ એમ. અધર ઇન્કમ માં સેલ્સ ઓફ સ્ક્રેપ. અધર ઇન્કમ सेल्स में દેવાંશી બેટા ખબર પડી ને શું કે અરે ધ્યાની હું શું કહેવા માંગુ છું? હા હા સર. હા, એટલે આ રીતે શું થાય, તમારે વાર લખવું ના પડે ને સામે બધા સમ સોલ્વ થઈ જાય એમ. બોલો અધર ઇન્કમ કેટલી છે? 10,500. બીજું નામ બોલો આગળ. કોસ્ટ ઓફ મટીરિયલ કન્ઝ્યુમ્ડ. આવી ગયું. કોસ્ટ ઓફ એ બી ત્યાં જ આવશે. કોસ્ટ ઓફ મટીરિયલ કન્ઝ્યુમ, વપરાયેલ માલની પડતર. બોલો 1,85,000. 1,85,500. सर 1,87,500. ચલો પછી નેક્સ્ટ. सैलरी સેલરી. ક્યાં લખું? Employment બેનિફિટ્સ એક્સપેન્સ. एम्प्लॉयमेंट बेनिफिट एक्सपेंस હા બોલો કેટલા? 78,000. પછી ઇન્ટરેસ્ટ इंटरेस्ट पेड, હા ધ ફાઇનાન્શિયલ કોસ્ટ. फाइनेंस कॉस्ट નાણાકીય ખર્ચા વ્યાજ ચૂકવ્યું કેટલા? 9,000. પછી सेल्स સેલ્સ. ક્યાં લખું? रेवेन्यू फ्रॉम ऑपरेशन 3,81,000. પછી ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ. Change other in expense. stock of finished goods સોરી. ચેન્જ ઇન સ્ટોક, સ્ટોકમાં ફેરફાર. 12,000. પછી Office and administration expenses. ઓફિસ. Other અરે expense. અધર અન્ય. Other expenses 15,000 12,000. નેક્સ્ટ Depreciation આર્યુ ઘસારો. 15,600. નેક્સ્ટ પ્રોફિટ ઇઝ 30%. એ તો પેલું આફ્ટર टैक्स ટેક્સ. टैक्स दिया है 30% તો પછી ગણવાનો ને. ચલો પહેલા ટોટલ કરી દો અહીંયા. પહેલા વાળાનું આ રિવેન્યુ ફ્રોમ ઓપરેશન નું 3,91,500. હવે આનું કરો 1 2 3 4 5 6. 3,86,100. 386,100. આમાંથી આ માઈનસ કરજો. 5,400. તો આના 30% 30%. 1,620. सर हाँ एक्सपेंस का टोटल 3,14,100 आ रहा है. 3,14,100
314,100 तो इसमें से 314,100 माइनस करके बोलो ના સર 386 જ આવે. और नक्की करो भाई મને ખબર નહીં પડતી ટોટલ થોડી કરવા બેસી સર અંદર ગડબડ ઓફિસ અને વહીવટી ખર્ચા છે ને એમાં ઘસારાની અમાઉન્ટ લખી દીધી છે. આ 15,600 હા આ એ શું છે? 15,600 ઓફિસ અને વહીવટી ખર્ચા છે અને ઘસારો 84,000 છે. એટલે આ ઘસારો કેટલો લખું 84 હા સર. અને 15,600 શું છે અન્ય ખર્ચા ઓફિસ અને વહીવટી ખર્ચ વાળા છે. અહીંયા ખર્ચા લખવાના છે તો 12,000 ક્યાં લઈ આવ્યા પાછા સર 12,000 તો change in ચેન્જ ઇન stock है. સ્ટોક ના છે. ઊંધી જગ્યા લખી આવ્યો છે. તો અહીંયા 15,600 લખું તો 12,000 ક્યાં લખું એ તો લખેલા જ છે ને ઉપર ચેન્જ ઇન સ્ટોક માં. અચ્છા એટલે તમને લોકોને જોવો હતા ને હવે મને એ ડાઉટ છે પાછો કે ટોટલ કરવા વાળા શું કરતા હતા બે જણાનો જુદો જુદો જવાબ કેમ આવતો હતો અહીંથી કરતો હતો કે અંદરથી જોતો હતો ક્યાંથી હે ભાઈ જોઈને નહીં બોલવાનું કરીને બોલવાનું છે બોલો બિચારો કરતો હતો કરો ટોટલાનો ખર્ચાનો 386100 મને હવે ખબર પડી કે તમને બધાને ભૂલો ક્યાં થાય છે આખો ટાઈમ ક્યાં બગાડો છો ખબર છે ટોટલ કરવામાં લખવા કરતા વધારે તો ટાઈમ ટોટલમાં બગાડો છો. પછી તો પેપર રહી જ જાય ને ચલો આમાંથી માઇનસ કરો 1,98,600 माइनस में. हो सकता है 391 में से 386 माइनस करो तो माइनस में आंसर आएगा अरे सॉरी भाई यार. 5400 540 હા હા ડબલ અને 30% 1620 1620 માઇનસ કરીને બોલો 3,780. 3780 અમારું પીએનએલ તૈયાર થઈ ગયું સમ નંબર 8 પતી ગયો કદાચ સમ નંબર 8 માં બેલેન્સ શીટ હોય તો બેલેન્સ શીટ માં બી બાજુ કોલમ બનાવી દો કે તમારે એક સમ ની અંદર 500 સમ ની પ્રેક્ટિસ થાય બીજું કઈ નહીં આવું જ જોઈએ જુઓ છે કોઈ બીજું પીએનએલ નથી સમ નંબર 4 અને 4 5 6 છે ને 4 5 6 4 5 6 એ બેલેન્સ શીટ ના છે ભાગા સરિયાના તો બેલેન્સ શીટ બનાવવાની આવી 3 કોલમ બનાવી દેવાના 4 કોલમ એક સાથે એટલે સમ પૂરા આની કે શું પૂછવું છે બેટા મારો આન્સર ખોટો આવે છે ખબર નહીં પડતી કે આ ભૂલ થઈ મને ખબર નહીં પડતી શું ભૂલ છે જાતે કરો હો જરા બરાબર કે કોઈ હમણાં કોઈ કહેતું હતું સર સમ થઈ ગયો છે સમ નંબર 8 પતી ગયો છે તો પતેલો છે તો જોવા એની અંદર શું ભૂલ છે કોઈ જોડે અરે અધર કોસ્ટ માં 15,000 છે કે 15,600 છે આ 15,600 છે નહીં લખ્યું અંદરથી તમે લખાવડાયું જોઈ જોઈને હા બરાબર એટલે શું થાય છે હવે એમ કે સ્ક્રીન પેલી થઈ ગઈ હતી બ્લર એમ નહીં તો સાચું છે ખોટું છે પાછળ ચેક કર ને પાછળ આન્સર આપેલા છે આટલું આવ્યું હોય એટલે સાચું
સર બરાબર છે. બરાબર. સારું, તો હવે જાતે કેટલા સમ કરવાના હું તમને કહી દઉં. ઉદાહરણ 14, ઇલસ્ટ્રેશન નંબર 14 જાતે કરવાનો. બાકીના બધા તો નાના નાના સમ છે. આ એવું નથી કે નથી પૂછાયેલો. એકવાર નાનો સમ પૂછાય તો 11 માર્કમાં ખાલી પીએનએલ બનાવો, નફા નુકસાનનું પત્રક બનાવો, 11 માર્ક. તમારી ટેક્સ્ટ બુકમાં ઇલસ્ટ્રેશન આપેલા છે. ઉદાહરણ 10, 12, 13, 14, 9, 8, 5, 4 આટલા કરો ને એટલે બધા સમ કવર થઈ ગયા. અને હું તો કહું છું એ બધા અલગ ના કરો, શું કરો, એટલીસ્ટ એકવાર લખીને ભાઈ આ કોલમ પાડીને સામે ખાના પાડીને નંબર લખતા જાઓ, 10, 12, 15, સીધે સીધું ઉતારો. તમારી પ્રેક્ટિસ મગજથી થવી જોઈએ, બસ કહેવાનો મતલબ એટલો છે, બીજું કઈ નહીં કહેવું મારે. ઠીક છે, ટાઈમ વેસ્ટ નથી કરતો. અહીંયા હું લેક્ચરને ઓવર કરું છું અને આ લેક્ચરની સાથે ફાઇનલ એકાઉન્ટ ઓવર, કંપની ફાઇનલ એકાઉન્ટ, કંપનીના વાર્ષિક હિસાબો પણ બતાવી દઉં. બાય.